ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત 10 સ્વૈચ્છિક સંસ્થાઓના દોડીથી ઘાયલ પક્ષીઓને બચાવવા 10 કંટ્રોલ રૂમ 12 સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા છે। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં મકર સંક્રાંતિના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે। ત્યારે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલ રૂમ, 19 કલેક્શન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વન વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવ્યા છે। છેલ્લા 15 વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરૂચના ચકલા વિસ્તારમાં બોલ પશુ પક્ષીઓ માટે ઉત્તરાયણ નિમિત્તે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું, જેમાં સારવાર માટે કાર્યકરો દવા સાથે હાજર જોવા મળતા હતા। સાર્થક ફાઉન્ડેશનના ફેટલ સાહેબ સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે પણ જિલ્લાવાસીઓને અપીલ કરી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।